સુખી થવું હોય તો વધારે વધારે મહાદેવનું ભજન કરો. કોઈ પણ સંપ્રદાયમાં તમે હો, મારે કોઈ સંપ્રદાયનો વિરોધ નથી, પણ શિવજી સર્વશ્રેષ્ઠ છે, શિવજી સર્વોપરી છે. મહાદેવ વિશ્વનો લીડર છે, મહાદેવ સમગ્ર બ્રહ્માંડનો લીડર. અરે નહીં, અનંત કોટી બ્રહ્માંડ નાયક મારો મહાદેવ છે. સમગ્ર દેવતાઓનો ઈષ્ટ છે એ છે મહાદેવ. મહાદેવે યુગો સુધી આંખો બંધ કરીને તપ કર્યું, બાબાના નેત્રો ખોલ્યા, નેત્રોમાંથી અશ્રુ બિંદુ અને તેમાંથી વૃક્ષ પ્રગટ થયા, તેને ફળ આવ્યા, તેના બીજ નીકળ્યા, તેને રુદ્રાક્ષ કહ્યા. આપણે પ્રથમ શ્વેત રુદ્રાક્ષ બ્રાહ્મણોએ પહેરવા, લાલ રુદ્રાક્ષ ક્ષત્રિય પહેરે, પીળા રુદ્રાક્ષ શુદ્ર પહેરે, કાળા રુદ્રાક્ષ પીળા રુદ્રાક્ષ વૈશ્ય પહેરે, કાળા રુદ્રાક્ષ શુદ્ર સમાજ પહેરે. 4 વર્ણનો મહિમા છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. શિવ મહાપુરુષે શરૂઆતમાં કહ્યું છે દરેક પોતાના વર્ણ ધર્મમાં રહે, અને જે વર્ણ ધર્મનો ભંગ કરે છે તેને નરકની પ્રાપ્તિ થાય છે. પછી તમે લાખ યજ્ઞ કરો, કરોડો યજ્ઞ કરો, પણ તમારા વર્ણના ધર્મનો જો તમે ભંગ કરશો તો તમારા પૂર્ણ બધા જ બળીને ભસ્મ થશે. જે વર્ણમાં તમારો અવતરણ થયું તે વર્ણ ધર્મનું પાલન કરો, એવું શિવપણમાં કહ્યું. મારું ઘરનું નથી કહેતો આવું. જે વર્ણમાં તમારો જન્મ થયો એ જ તમારા ધર્મોનું પાલન કરો. તમે તમારા ધર્મો સંભાળો. જે વર્ણમાં જે તમારો જન્મ થયો તે વર્ણના ધર્મો શું છે એનું પૂરેપૂરું પાલન કરો. જપ તપ સાધન અનુષ્ઠાન ન કરો, દાન ન કરો, સેવા ન કરો, તો પણ મારો મહાદેવ તમને કૈલાસમાં સ્થાન આપી દેશે. પણ વર્ણ ધર્મનું પાલન કરો. કોઈ ઉચ્ચ નથી, કોઈ નીચ નથી, દરેક પરમાત્માના સંતાન છે, પણ કર્મ પ્રમાણે અવતરણ થાય છે. આપણે બ્રાહ્મણના ધર્મો બ્રાહ્મણો સંભાળે, ક્ષત્રિયના ધર્મો ક્ષત્રિય સંભાળે, વૈશ્યના ધર્મો વૈશ્ય સંભાળે, શુદ્રના ધર્મો શુદ્ર સંભાળે. પણ શિવ મહાપુરુષમાં કલયુગ આવતા પોતપોતાના વર્ણના ધર્મો સૌ છોડી દેશે. શુદ્ર રાજા જેવી આકૃતિ ધારણ કરશે, એવું કહ્યું. શુદ્ર બ્રાહ્મણ જેવી આકૃતિ ધારણ કરશે અને વેદોના મંત્રો બોલવા લાગશે. બ્રાહ્મણ શુદ્ર જેવા કામ કરવા લાગશે. વૈશ્ય અને ક્ષત્રિયો સેવક બની જશે. વૈશ્ય અને ક્ષત્રિયો આના સેવક બની જશે. આવા બધા કલયુગના એંધાણ છે. શિવ મહાપુરુષની શરૂઆત થાય ને રુદ્ર સંહિતામાં વિશેષ કરીને તો બહુ સુંદર આ બધું કહ્યું છે કે કલયુગમાં શું શું થશે. પોતપોતાના વર્ણ ધર્મ છોડી દેશે માણસ. સ્ત્રી પોતાના ધર્મો છોડી દેશે, પુરુષ પોતાના ધર્મો છોડી દેશે, અને બધા ધર્મો છોડવાને કારણે સમાજની એક અવ્યવસ્થા ઊભી થશે. આવું શિવપણમાં કહ્યું છે. જય શ્રી કૃષ્ણ. સંતો વધારે આપણને આનંદ થયો. આપણા ગામનું સારું થવાનું છે તો સંતો આવે, તાળીઓ વડે વિદાય આપે. પોતપોતાના વર્ણોના ધર્મો સંભાળે. ભલે આપણે કોઈ ઊંચ નીચની વાત નથી કરતા, બધા જ પરમાત્માના સંતાન છે, પણ આપણો ધર્મ શું છે એ ધર્મના મરમને સમજીએ તો સમાજની કોઈ અવ્યવસ્થા ઊભી નહીં થાય. પોતપોતે પોતાની મર્યાદામાં રહે તો જગતનો સુંદર વ્યવહાર ચાલી શકે છે. માટે માનવ માત્રને ભગવાન શિવજીએ રુદ્રાક્ષ પહેરવાનો અધિકાર. રંગ અને કલરની ઊંડે નહીં ઉતરતા. કોઈ પણ પ્રકારે રુદ્રાક્ષ પહેરો. ભાઈઓ પણ પહેરો, બહેનો પણ પહેરો, બાળકો પણ પહેરો, વૃદ્ધ પણ પહેરે. જન્મથી મૃત્યુ સુધી રુદ્રાક્ષ પહેરી શકાય. અરે મૃત્યુ સુધીની ક્યાં વાત કરો, મર્યા પછી પણ પહેરી શકાય. અમારા દસનામમાં, અમારા ગોસ્વામી સમાજમાં કોઈનું મૃત્યુ થાય ને તો તેને સમાધિ આપે, પણ જો એને રુદ્રાક્ષ ન પહેર્યો ને તો સમાધિ આપે પેલા રુદ્રાક્ષ તેને પહેરાવવો પડે, પછી એને સમાધિ અપાય. અને રુદ્રાક્ષ ન પહેર્યો હોય તો તેનું મૃત્યુ થયા પછી તેને સ્નાન કરાવે, તેને ભસ્મનું ત્રિપુંડ કરાવે, સંતોના વસ્ત્રો પહેરાવે અને પછી રુદ્રાક્ષ પહેરાવે. રુદ્રાક્ષ પહેરાવ્યા પછી તેને સમાધિ આપી શકાય છે. માટે કોઈનું વડીલનું મૃત્યુ થાય ને કદાચ તેને રુદ્રાક્ષ પહેર્યો હોય તો મૃત્યુ થયા પછી તેને રુદ્રાક્ષ કાઢવાની જરૂર નથી. રુદ્રાક્ષ હોતો તેને અગ્નિ સંસ્કાર આપી દીધો. રુદ્રાક્ષ કાઢવાની જરૂર નથી. ભલે એની સાથે સાથે ભસ્મ એ પણ થઈ શકે છે. રુદ્રાક્ષ એ માનવ માટે કલ્યાણકારી સાક્ષાત મહાદેવનું સ્વરૂપ છે. અને કોઈ પણ દેવી દેવતાઓનો મંત્ર રુદ્રાક્ષની માલાથી કરી શકાય. એવું કોઈ દી મનમાં ન જડતા પકડી લેવી કે શિવજીનો મંત્ર રુદ્રાક્ષની માલાથી કરાય, બીજા રામનો, કૃષ્ણનો, માતાજીનો મંત્ર રુદ્રાક્ષની માલાથી ન કરાય, એવું નથી. દુનિયાના કોઈ પણ દેવી દેવતાઓના મંત્રો એ રુદ્રાક્ષની માલાથી કરી શકાય છે. કાષ્ટની માળા
ચંદનની માળા, સ્ફટિકની માળા, તુલસીની માળા, માળાના તો બહુ પ્રકારો છે, પણ એ સર્વ માળાથી જપ કરવાથી મંત્ર સમાન પુણ્ય આપે છે. પણ તે જ મંત્ર એ રુદ્રાક્ષની માળાથી જપ કરવાથી તે મંત્ર કોટી ગણું અધિક પુણ્ય આપે છે. એ શિવપણમાં કહ્યું છે, મંત્ર રુદ્રાક્ષની માળાથી જપ કરો તો તે મંત્ર કોટી ગણું પુણ્ય અધિક આપે. પછી દેવનો મંત્ર હોય કે પછી દેવીનો મંત્ર હોય, A to Z કોઈ પણ મંત્ર હોય, એ રુદ્રાક્ષની માળાથી જપ કરો તો મંત્ર તમને વધારે ફળ આપશે. પણ તેના કરતા 10 કોટી ગણું પુણ્ય પ્રાપ્ત કરવું હોય તો તે જ મંત્રનું, તેના કરતા 10 ગણું પુણ્ય પ્રાપ્ત કરવું હોય તો શું કરવું? શિવનું 10 કરોડ ગણું પુણ્ય પ્રાપ્ત કરવું હોય તો એક રુદ્રાક્ષની માળા પહેરો, બીજી રુદ્રાક્ષની માળાથી જપ કરો તો 10 કોટી ગણું અધિક પુણ્ય મળે છે. તો જપ સાધનામાં જે સંકળાયેલા છે, જે કોઈ ભાઈઓ બહેનો વડીલો જે જાપ કરે છે, એના માટે માળા કેટલી રાખવી પડે? 2 રાખવી પડે છે. અરે 2 ની ક્યાં વાત કરો, ઘણા મહાપુરુષોનો જોયા છે 3 માળાઓ રાખે છે. એક ગળામાં પહેરે બેરખો અને બીજી માળા. બેરખો એ માળાને ગણવા માટે હોય છે ને, બેરખો માળા એક નહીં, કેટલી રખો? 2 રખો. બેરખાનું નામ એટલા માટે બેરખો પડ્યો ને. એક માળા નહીં, માળા કેટલી રાખો? 2 રાખો, માટે 2 રખો. એટલે બીજા હાથમાં બેરખો હોય, એક હાથે માળા થતી હોય, એક માળા થઈ એક મણકો જો, બીજી માળાથી બીજો મણકો છો, એમ 21 માળાનો બેરખો હોય, 54 નો બેરખો હોય, 27 જે પ્રમાણે એનો નિયમ હોય તે પ્રમાણે બેરખો બનાવીને રાખે માળા ગણવા માટે. માટે જે જપ ક્ષેત્રમાં સંકળાયેલા છે તેમના માટે ઉત્તમમાં ઉત્તમ છે એક માળા પહેરવી અને બીજી માળાથી જપ કરો. જે પહેરો છો તેનાથી જાપ નહીં કરો, અને જે જાપ કરો છો તેને પહેરવાની નહીં. પછી ગળામાં કાઢી પછી જાપ કરીને પાછી ગળામાં તારી એમ ન કરાય. માળા 2 રાખવી તો 10 કોટી ગણું પુણ્ય અધિક પ્રાપ્ત થાય છે. આગળ આવતે આજો ખાલી છે ગરીબો પણ આવતે આવો આટકોટ ને રાજકોટ ને બહુ સરસ. માટે દરેક ભક્તો એ માળા 2 રાખવી છે. ભલે આખી માળા તમે પહેરી ન શકો તો કમ સે કમ કંઠમાં એક રુદ્રાક્ષ પહેરો. અમારે સૌરાષ્ટ્રમાં નિર્જોરાન સ્વામી છે, નિર્દોષાનંદજી, તમે તો નામ સાંભળ્યું છે. નિર્દોષાનંદજી બહુ પરમ સંત, પરમ પુરુષ, શિવજીના પરમ સાધક, પરમ ઉપાસક. એ નિર્દોષાનંદ સ્વામીજી બહુ સુંદર વાત કરેલી. એમની બુક્સમાં મેં વાંચેલું, બાપુના દર્શન પણ કરેલા, મળેલા પણ ખરા, સંવાદ પણ કરેલો. બહુ સુંદર વાત. પટેલનું શરીર છે પણ હું તમને કહું જીવનને દીપાવ્યું છું. એમને સુંદર વાત કરેલી. કોઈ પણ પુરુષ રુદ્રાક્ષ જે ધારણ કરે છે એના જીવનની અંદર ભયંકર દુઃખ ના આવે. કોઈ પણ યુવાન રુદ્રાક્ષ પહેરે છે એ દુનિયાના શિખરો સર કરી શકે છે. કોઈ પણ યુવાન બહેન રુદ્રાક્ષ પહેરે છે તેના જીવનમાં કોઈ દુઃખરૂપ ઘટના ન બને. એમને બહુ એક સુંદર વાત કરેલી. કોઈ પણ બહેન પોતાના મંગલસૂત્રની સાથે રુદ્રાક્ષ પહેરે તો એ બહેનને જિંદગીભર મંગલસૂત્ર કાઢવું ન પડે. અખંડ સૌભાગ્ય, અખંડ સૌભાગ્ય, એનું સૌભાગ્ય ખંડિત ન થાય. મને મંગલસૂત્ર હોય ને સોનાનું, તેની સાથે રુદ્રાક્ષ પહેરો. માટે વધારે વધારે રુદ્રાક્ષ પહેરો, જીવનને પાવન બનાવો, પવિત્ર. એક મુક્તિ લઈને 14 મુખ સુધીનો મહિમા. પછી 14 મુખ થી આગળ શિવપણમાં વર્ણન નથી. પછી 21 ને બધું એ તો ઠીક છે, જે હોય તે મુબારક તેને. બાકી 14 મુખ સુધીનો મહિમા છે. એક મુખવાળો શિવ સ્વરૂપ, 2 મુખવાળો મહાદેવનું સ્વરૂપ, 3 મુખવાળો બ્રહ્મા વિષ્ણુ મહેશનું સ્વરૂપ. ભણતા વિદ્યાર્થીઓએ 3 મુખવાળો રુદ્રાક્ષ પહેરો. વિદ્યા મેળવવા માટે સમર્થ એ 3 મુખવાળો રુદ્રાક્ષ છે. માટે ભણતા છોકરાઓ હોય જેને વિદ્યા પ્રાપ્ત કરવી છે તેને 3 મુખવાળો રુદ્રાક્ષ પહેરવો. 4 મુખવાળો રુદ્રાક્ષ બ્રહ્માજીનું સ્વરૂપ, ધર્મ અર્થ કામ અને મોક્ષ આપવા માટે સમર્થ. 5 મુખવાળો રુદ્રાક્ષ પંચદેવ સ્વરૂપ, ભગવાન શિવનું સ્વરૂપ. પંચમુખ એ તંદુરસ્તી, આયુષ્યમાં વૃદ્ધિ. 6 મુખવાળો રુદ્રાક્ષ કાર્તિકેયનું સ્વરૂપ છે, આપણી રક્ષા કરે છે. 7 મુખવાળો રુદ્રાક્ષ કામદેવનું સ્વરૂપ છે, કામનાઓની પૂર્તિ કરે. 8 મુખવાળો રુદ્રાક્ષ અષ્ટમૂર્તિ ભૈરવ સ્વરૂપ છે, દુશ્મનોના ત્રાસમાંથી આપણી રક્ષા કરે છે. 9 મુખવાળો રુદ્રાક્ષ નવ દુર્ગા સમાન છે, શક્તિઓ પ્રદાન કરે છે. 10 મુખવાળો રુદ્રાક્ષ વિષ્ણુદેવનું સ્વરૂપ છે, આપણને વ્યાપકતા આપે છે. 11 મુખવાળો રુદ્રાક્ષ 11 રુદ્રો તુલ્ય છે, આપણે રક્ષણ કરે છે. 12 મુખવાળો રુદ્રાક્ષ 12 સૂર્યો સમાન છે, આપણને તેજસ્વીતાના પ્રકાશ આપે છે. 13 મુખવાળો રુદ્રાક્ષ વિશ્વદેવનું સ્વરૂપ છે, પરમ મંગલ કરનારો છે. 14 મુખવાળો રુદ્રાક્ષ પરમ સદાશિવજીનું સ્વરૂપ છે. આમ દરેક રુદ્રાક્ષનો બહુ જ મહિમા છે.
માટે માનવે જો પોતાનું કલ્યાણ કરવું હોય તો રુદ્રાક્ષ પહેરવો. કોઈ પણ સંપ્રદાયમાં તમે જકડાયેલા પકડાયેલા પુરાયેલા હોય તો રુદ્રાક્ષ અવશ્ય પહેરો. તનના અને મનના રોગમાંથી જેમને મુક્ત રહેવું હોય, પોતાના જીવનને પાવન અને પવિત્ર રાખવું હોય તો રુદ્રાક્ષ પહેરો. પવિત્ર હોય ત્યારે પણ પહેરો, અપવિત્ર હોય ત્યારે પણ પહેરો. જે અપવિત્રતાનું વર્ણન ન થઈ શકે એવી અપવિત્ર અવસ્થામાં રુદ્રાક્ષ પહેરી શકાય. વિલિયમ મૂર નામનો એક ડોક્ટર થયો, તેને સંશોધન કરેલું અને સુંદર રુદ્રાક્ષ ઉપર તેને અંગ્રેજીમાં પુસ્તક એક બહાર પાડેલું છે કે માણસ રુદ્રાક્ષ પહેરે તો અશક્ય વસ્તુ તેના જીવનમાં શક્ય બને. એવી અનેક વાતો લખેલી છે. માટે શિવજીને પ્રિય બનવા માટે રુદ્રાક્ષ અવશ્ય ધારણ કરવો પડે છે. મહાદેવ કહે છે, ઉમા, જે માણસ રુદ્રાક્ષને ધારણ કરે છે એ રુદ્રાક્ષને ધારણ કરેલા માણસને જોઈને હું પ્રસન્ન થાઉં છું. ત્યારે ઉમા એ જ પ્રશ્ન કર્યો, પરમાત્મા કેટલા પ્રસન્ન થાવ છો? ત્યારે મહાદેવજીએ કહ્યું છે, કોઈ પુરુષ પોતાની પત્નીના ગળામાં 5 કિલોનું સોનાનું મંગલસૂત્ર જોઈને રાજી થાય. 5 કિલોનું હોય ન હોય, કદાચ જંગોળમાં કોઈ પહેરતું હોય તો. કોઈ પણ પતિ પોતાની પત્નીના ગળામાં સોનાનું મંગલસૂત્ર જોઈને રાજી થાય. મંગલસૂત્ર કોના નામનું હોય? પતિના નામનું હોય. પતિ જેટલો પોતાની પત્નીના ગળામાં મંગલસૂત્ર જોઈને જેટલો રાજી થાય એટલો જ મહાદેવ કહે કોઈના કંઠમાં રુદ્રાક્ષને જોઈને હું રાજી થાય. મહાદેવની પ્રસન્નતા માટે આપણે રુદ્રાક્ષ પહેરીએ. કોઈ પણ સંપ્રદાયમાં આપો પણ આત્મકલ્યાણ કરવું હોય તો રુદ્રાક્ષ પહેરો, ભસ્મની બિંદી કરો, ભગવાન શિવજીની સાધના કરો, ભગવાન મહાદેવની વંદના કરો. જ્યાં સુધી આત્માનું કલ્યાણ જ નથી, ભલે સંપ્રદાયોને જડતા પડતા તોડો, જડતા ને. અને જે સંપ્રદાયમાં જડતા હોય ને પકડ હોય તેને સંપ્રદાય ન કહેવાય. જે સંપ્રદાયમાં ઉદારતા હોય તેને સંપ્રદાય કહેવાય. કેવી જડતા હોય, કેવી જડતા હોય. અમારા તો શિવનું નામ ન સંભળાય. અરે અનેક ગામડા તો આપણા સૌરાષ્ટ્રના એવાઓ છે, એ ગામમાં શિવ કથાનું આયોજન થયું તો અમુક સંપ્રદાયના માણસો તો ગામ છોડીને ભાગી જાય કે અમારી ભક્તિ તો પતિવ્રતા ભક્તિ છે, અમે તો શિવજીનું નામ ન સાંભળીએ. બેનો દીકરીઓને ઘરે વ્યા જાય. અરે બેનો દીકરીઓને રોટલા ખાય, પાપમાં પડશો. કથા સાંભળો તો કરી જશો. શિવજીનું નામ ન સાંભળે, અમારી ભક્તિ પતિવ્રતા. અરે પતિવ્રતા ભક્તિ કહેવાય કોને? પતિવ્રતા નારી કોને કહેવાય? સમગ્ર પરિવારની સેવા કરે, એક પતિને સેવે તેને પતિવ્રતા નારી કહી. સમગ્ર પરિવારનો તિરસ્કાર કરી દે ને એક પતિને પકડીને બેહી જાય એને કે પતિવ્રતા નારી નથી કહેવાતી. સમગ્ર પરિવારની સેવા કરે, સાસુની, સસરાની, જેઠ જેઠાણી, દેરાણી, પૂરા પરિવારની સેવામાં પોતાના જીવનને સમર્પિત કરે અને એક પતિને પૂર્ણ પગનસ્તી મસ્તક શિખા સુધી વફાદાર રહે તેને પતિવ્રતા નારી કહી. તો પતિવ્રતા ભક્તિ કોને કહેવાય? દરેક દેવી દેવતાઓને માન સન્માન આપે અને એક ઈષ્ટની પૂજા કરે તેને પતિવ્રતા ભક્તિ કહે છે. વિરોધ જેના જીવનમાં હોય છે એને પતિવ્રતા ભક્તિ ન કહેવાય. અનેક સંપ્રદાયોની અંદર આવી જડતાઓ ઊભી થાય અને મૂળ વસ્તુ આપણે ભૂલાવી દીધી. મૂળ જે વસ્તુ આપણી હતી, આપણા બાપ દાદાઓ જે પૂજતા હતા, આપણા બાપ દાદાઓ જેનું ભજન કરતા હતા, એ શિવની જે મૂળ વસ્તુ હતી એ મૂળ વસ્તુ આપણને સંપ્રદાયના માણસોએ ભબકો દેખાડીને પ્રલોભનો આપી આપી અને ભૂલવાડી દીધું આપણને. માટે શિવ સનાતન છે, શિવ આપણું મૂળ છે. વૃક્ષનો આધાર શેના ઉપર હોય? પાન ઉપર, ડાળીઓ ઉપર, થડ ઉપર નહીં. વૃક્ષનો આધાર હોય છે મૂળ ઉપર. માટે શિવ આપણું મૂળ છે, તેને આપણે પૂજીએ, તેનું જતન કરીએ, મનન કરીએ. શિવ આપણો આધાર છે. અને આપણા સૌરાષ્ટ્રનો તો એક નિયમ છે, કોઈ પણ સંપ્રદાય કે કોઈ પણ માણસનું મૃત્યુ થાય, એ મૃત્યુ થયા પછી દીવો ક્યાં મેકવા જાય? શિવાલય જ જવું પડે છે. ભલે જિંદગી આખી એ માણસ શિવાલય ન ગયો હોય, શિવજીના સામે દ્રષ્ટિ પણ ન કરી હોય, છતાં પણ આપણા સૌરાષ્ટ્રનો એક નિયમ લગભગ બધા જ ગામોની અંદર આવું હોય છે. માણસનું મૃત્યુ થાય એટલે દીવો શિવાલય વાજતે ગાજતે ભગવાનની ધૂન બોલતા બોલતા જાય, શિવાલય દીવો મેકે. શું લેવા ભાઈ? અંતે આ જ્યોત એ પરમ જ્યોતની અંદર તેનું મિલન થાય છે. માટે અંત સમયે મૃત્યુ પછી દીવો શિવાલય મૂકવા જાય છે. હવે જે જીવતા શિવાલય ન ગયો હોય ને, મર્યા પછી દીવા શિવાલય નથી પોકતા, વચ્ચે ઓલા જે ફૂપ કરતા ગુમરા થઈ પછી પેટાવતા હોય, લે લાઇટર કાઢ્યું, લાઇટર થી પેટાવે, એ ગેસ નું લાઇટર પાછું હોય. જીવતા જે શિવાલય નથી ગયો તે મર્યા પછી તેના દિવાલય શિવાલય નથી પોકતા, વચ્ચે ઓલાઈ જાય છે. હવે મર્યા પછી આપણો દીવો કોઈ શિવાલય પહોંચાડે કે ન પહોંચાડે એના કરતા જીવતા એક શિવાલય દીવો પટાવી દે તો જન્મ જન્માંતર આપણા સુધરી જાય. નિત્ય જે શિવજીના દર્શન કરે છે ને તેવા માનવનું દર્શન કરવાથી આપણું કલ્યાણ થાય.
અરે મહાદેવના ભક્તોનું દર્શન કરવા માત્રથી પાપમાંથી મુક્તિ મળે છે. મહાદેવની તો ક્યાં વાત કરો યાર. મહાદેવના ભક્તોનું દર્શન કરવા માત્રથી આપણું મંગલ થાય, પાપમાંથી મુક્તિ મળે. આવા શિવ ભક્તોનો મહિમા છે. ક્યારે કોઈ ખાસ કામ માટે આપ નીકળો અને મહાદેવના ભક્તોનું તમને જો આમ વળે શુકન થાય ને, સમજો તમારું કામ ફતે, તમારું કામ પૂર્ણ થાય. એ છે મહાદેવના ભક્તોનો મહિમા. શિવજી તો જગતનો અધિષ્ઠાતા મહાદેવ છે. માટે જો આપણે આપણું કલ્યાણ કરવું હોય તો દરેક માણસ રુદ્રાક્ષ પહેરે. રુદ્રાક્ષ પહેરવાથી આત્મબળ વધે છે, આત્મશક્તિ વધે છે. જીવનમાં હતાશ અને નિરાશ માણસ થતો નથી, તેને જીવન જીવવાનું બળ પૂરું પાડે છે. માટે ભાઈઓ પહેરી શકે, બહેનો પહેરી શકે, કોઈ પણ અવસ્થામાં. એમાં પછી તમે ટૂંકમાં સમજો 24 કલાક પહેરી શકાય આવું શિવપણમાં કર્યું છે. માનવ માત્રને પૂર્ણ અધિકાર રુદ્રાક્ષ પહેરવાનો છે, પણ કોને ન પહેરાય? બધાને પહેરવાનો અધિકાર તો આવ્યો, પણ હવે કોને ન પહેરાય તેનું આપણે જોઈએ. એક તો એક તો જાણે શરાબ પીતા હોય તેને રુદ્રાક્ષ ન પહેરાય, માંસ ખાતા હોય તેને રુદ્રાક્ષ ન પહેરાય. રુદ્રાક્ષ પહેરીને શરાબ પીવે, રુદ્રાક્ષ પહેરીને માંસ ખાય તેને રુદ્રાક્ષ દુઃખ આપે. ગળામાં રુદ્રાક્ષ પહેરીને હાલો ભાડો ન મેકે, એને રુદ્રાક્ષ પહેરવાનો અધિકાર નથી. તેતરડું ભાડું ન મેકે, એને રુદ્રાક્ષ પહેરવાનો અધિકાર નથી. અરે રુદ્રાક્ષ પહેરવાની ક્યાં વાત કરો, એને ભગવાનનું નામ લેવાનો અધિકાર નથી. માંસાહાર જે કરે છે એ તો રાક્ષસ છે. પછી કોઈ પણ જાતિનો, કોઈ પણ જ્ઞાતિનો, કોઈ પણ વર્ણનો હોય, માંસાહાર કરે છે. આ જગતનો સાક્ષાત દાનવ છે. અરે ભગવાને કેટલી કેટલી વસ્તુ ખાવાની બનાવે, ક્યાં ખાવાની તાણ છે એલા ભાઈ. ગુલાબ જાંબુ ખાવને, કાજુ કતરી ખાવને, તમારે દડવામાં સુંદર મજાના પેંડા બને, દડવાથી લઈ આવો ને ખાઈ. આજે બેન પધરામ ગયો તો દડવાના પેંડા, કેટલું કેટલું ભગવાને ખાવાનું બનાવ્યું છે. પણ એ છોડીને આવો ગંદવાડ પેટમાં નાખે છે, એ રાક્ષસ છે. કોને કોને રુદ્રાક્ષ ના પહેરાય? શરાબ પીવે તેને રુદ્રાક્ષ ના પહેરાય, માંસ ખાય તેને રુદ્રાક્ષ ના પહેરાય. પછી તો લસણ ની વાત કરે છે, લસણ ખાય તેને રુદ્રાક્ષ ને, પલાંગુ મૂળા એને રુદ્રાક્ષ ન પહેરાય. મૂળા મૂળા પોટકાર આવે ને ડર પહા બેઠો એ ભાગી ગંધાય છે. ડુંગળી કાંદો, ડુંગળી ન ખવાય રુદ્રાક્ષ પહેરનાર માણસ. પછી તો ઘણું બધું આખું લિસ્ટ છે શું શું ન ખવાય રુદ્રાક્ષ પહેરનારા માણસ હોય. પણ એ બધું ઠીક છે, હાલો લસણ ને મૂળા ને ગાજર ને બધું તો છોડો, પણ કમસે કમ રુદ્રાક્ષ પહેર્યા પછી માદક દ્રવ્યનું સેવન ન કરે. જે માણસ રુદ્રાક્ષ પહેર્યા પછી માદક દ્રવ્યનું સેવન કરે છે તે રુદ્રાક્ષનું અપમાન કરે છે. તેના માટે રુદ્રાક્ષ ઔષધિ નથી બનતી. ઘણા માણસો રુદ્રાક્ષ પહેર્યા પછી તમાકુ ખાય, ગુડકા ખાય, માવો ખાય, બીડા ફૂકે, ચલમું ફૂકે, ગાંજો પીવે, ભાંગ પીવે. રુદ્રાક્ષ પહેર્યા પછી માદક દ્રવ્યનું સેવન નથી કરાતું. ભગવાન મહાદેવે કહ્યું છે જે કોઈ માનવ માદક દ્રવ્યનું સેવન કરે છે એ મારો ભક્ત કહેડાવાને એ લાયક નથી. જે માણસ પછી કોઈ પણ જાતિનો, કોઈ પણ જ્ઞાતિનો હોય, માદક દ્રવ્યનું જે સેવન કરે છે એ રુદ્રાક્ષ પહેરવાનો અધિકારી નથી, એ મારો ભક્ત કહેડાવાને પણ અધિકાર નથી. શિવ મહાપુરાણના 24,000 શ્લોક છે, એમાં કોઈ જગ્યાએ આવી ભાંગની વાત જ નથી આવી. મહાશિવરાત્રિની સાધના કેમ કરવી, મહાશિવરાત્રિની ઉપાસનાઓ કેવી રીતે કરવી, પ્રહર પ્રહરની પૂજાઓ કેવી રીતે કરવી, તેનો મહિમા છે. મહાશિવરાત્રિને કેવી રીતે, કયા સમયે, કઈ રીતે પૂજા કરવામાં આવે, કઈ કઈ વસ્તુ મહાદેવને અર્પણ કરવામાં આવે તો કયા પ્રકારની ફલશ્રુતિ પ્રાપ્ત થાય, એ બધી વસ્તુ શિવપણમાં કહી છે. પણ ભાંગ પીવાની વાત નથી કરી. પણ ખબર નહીં માણસો મહાશિવરાત્રિના દિવસે ભગવાનની પૂજા નથી કરતા, ભાંગ પીવે છે. ભાંગ પીવા ભેગા થાય માણસો બધા શિવાલય ભગવાનને. અને એમાં બજારો પૂજારી ભાંગ બનાવીને ગામમાં દેવા નીકળે, ઘરે 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 ભાંગ દેવા. એમાં એકાદું ઘર ભૂલી ગયો હોય તો પૂજારીને ઉધડો લે, તને કેમ મારું ઘર યાદ નથી રહ્યું હે બાવા? જો કે તમારા જંગોળમાં તો ન જ કહેતા હો, આવો તો બીજા ગામની વાત છે. તમારા ગામમાં તો બાપુ કહીને તમે બોલાવતા હશો, પણ અમુક ગામડાઓ સાધુને બાવા કહીને બોલાને અપમાનિત કરે.
અને જે રામજી મંદિરનો પૂજારી હોય, કૃષ્ણ મંદિરનો પૂજારી હોય, શિવ મંદિરનો પૂજારી, જે પૂજારીનું તમે અપમાન કરો છો તે દેવતાઓનું તમે અપમાન કરો છો. રામના મંદિરના પૂજારીનું અપમાન કરો તો રામનું અપમાન છે, કૃષ્ણ મંદિરના પૂજારીનું અપમાન કરો તો કૃષ્ણનું અપમાન છે, અને શંકર ભગવાનના શિવાલયના પૂજારીનું અપમાન કરો તો સાક્ષાત મહાદેવનું અપમાન છે. પૂજારીઓનું કોઈ અપમાન ન કરે તેને માન સન્માનિત કરો. ભગવાનની સેવા કરે છે, ભાવથી કુભાવથી ભગવાનનું બધું સેવા સંભાળે છે, એને માન સન્માનિત ન કરો. મને ઘણા માણસોને ખબર નહીં, એવી જેને જીભ કટું, એ બાબા અહીંયા આવ, તારો બાપ બાવ લે, એવું ન કહેવાય, તેને દુઃખ લાગે. સારા નામથી સંબોધિત કરો, માન સન્માન. અરે સાધુ ને ક્યાં વાત રહી, તો નાનકડું બાળક હોય ને તેને પણ માન સન્માનથી બોલાવો. સજ્જન મહાપુરુષોનો મુખ્ય લક્ષણ છે કોઈ પણ માણસને માન સન્માનથી બોલાવે. નાનું બાળક હોય ને એને માન સન્માનથી બોલાવો, નાની બાલિકા હોય તેને માન સન્માનથી બોલાવો, સમાજનો નાનામાં નાનો કચડાયેલો માણસ હોય તેને પણ માન સન્માનથી બોલાવો. અને માન સન્માન કોને પ્રિય નથી? અરે માન સન્માન માનવને તો પ્રિય છે, અરે માન સન્માન પશુને પ્રિય છે, માન સન્માન કૂતરાને પણ પ્રિય છે. અખતરો કરજો તમારા શરીરના કૂતરાને, ક્યારેક માન સન્માન તમે આપજો, તરત પૂછડી પટપટ કરવા લાગે, તરત આમ કરવા લાગે, તમારા પગના આમ કરવા. કેટલું માન સન્માન કૂતરાને ગમે છે. તમે પ્રેમથી કૂતરાને, તમે હેરીના કૂતરાને પ્રેમથી બોલાવો તમે, તો તમારા પ્રેમની ઉર્જા, તમારા માન સન્માનના શબ્દોની ઉર્જા એ કૂતરાને પણ અસર કરે છે. કૂતરો પણ તમારા પગમાં આમ ગલોટીઓ ખાઈ જાય કે નહીં? જીવનને વ્યવસ્થિત બનાવવું અને જીવનને પ્રગતિશીલ બનાવવું હોય તો હર કોઈ માણસને, નાનામાં નાના માણસને માન સન્માન આપવાનો પ્રયાસ કરી તો જીવનમાં સફળતાઓ મળે છે. મોટા મોટા ઉદ્યોગપતિ હોય ને, એનો નાનો એક ગેટકીપર હોય ને તેને પણ માન સન્માનથી જોવે છે, તેને પણ માન સન્માન આપે છે. ત્યારે મોટો ઉદ્યોગપતિ બન્યો હોય છે, ત્યારે મોટી ઊંચાઈ પર ગયો હોય છે. ગુણ વગર માણસ કોઈ પોતાના જીવનમાં ગતિ અને પ્રગતિ નથી કરી શકતો. ગુણથી માણસ પોતાના જીવનમાં પ્રગતિ કરી શકે છે. માટે મહાદેવના ભક્તો માદકનું સેવન કરે તો ભક્તિને કલંક લાગે છે. શિવજીના ભક્તો એ માદકનું સેવન ન કરાય. એટલે જે કોઈ ભસ્મ મહાત્મા, રુદ્રાક્ષ મહાત્મા સાંભળે છે તેમની મનોકામના મહાદેવ પૂર્ણ કરે છે. જે કોઈ આ બંને કથાઓ સાંભળે છે એના એક શ્લોકમાં મહાત્મા ઘણા બધા શ્લોક છે, પણ સમયની હોવાને કારણે બધા શ્લોકનું ગાન કેમ તો કરી શકીએ આપણે. ઈહ સર્વ સુખમ ભૂત્વા. જે કોઈ આ ભસ્મ મહાત્મા, રુદ્રાક્ષ મહાત્મા સાંભળે છે તેને જગતના બધા સુખો પ્રાપ્ત થશે, આવું શિવપણમાં કહ્યું છે. પુત્ર પૌત્રાદિ સંયુક્તઃ લભે પત્ર સંમોક્ષં શિવ સ્યાતિ પ્રિયો ભવે. એ શિવજીને વાલો લાગશે. રુદ્રાક્ષને ભસ્મ મહાત્મા સમજે છે તે શિવજીને પ્રિય લાગે, તેને પુત્ર પુત્રની પ્રાપ્તિ થશે, તેની કામનાઓ મહાદેવ પૂર્ણ કરશે અને તેને સુખની પ્રાપ્તિ થશે. આવું શિવ મહાત્માની અંદર રુદ્રાક્ષ મહાત્મા સાંભળવાનો અને ભસ્મ મહાત્મા સાંભળવાનો મહિમા કહ્યો છે. એ બંને કથાનું સંક્ષેપમાં દર્શન કર્યું. માટે રુદ્રાક્ષ પહેરજો તેવી એક હૃદયપૂર્વકની પ્રાર્થના છે. સંપ્રદાય સાથે કોઈ આને સંબંધ નથી. માટે સંપ્રદાયના કોઈ પણ ધર્મો ગુરુ, મને ખબર છે અમુક સંપ્રદાયના માણસો અમુક જગ્યાએ આપણા છોકરાઓ ભણવા જાય તો તેને ભંગાવી નાખે રુદ્રાક્ષને. રુદ્રાક્ષનું અપમાન કરનાર માણસને સાક્ષાત રુદ્રનું અપમાન કરવાનું પાપ લાગે છે. અમારે ભાવનગરની અંદર સરિતા સોસાયટીની અંદર એક અનિરુદ્ધ સ્વામી નામના સંપ્રદાયના સંત હતા અને મારા મિત્ર એક મુખથી લઈને 14 મુખ સુધીના રુદ્રાક્ષ પોતાના અંગ પર પહેરે છે. અનિરુદ્ધ સ્વામી જનો અત્યારે ક્યાં છે ખબર નહીં. 10-15 વર્ષ પહેલા મને ભાવનગરમાં મળેલા સરિતા સોસાયટીમાં કથા કરવા ગયેલો ત્યારે સંત રુદ્રાક્ષ પહેરે, સ્વામી સંપ્રદાયના સંત રુદ્રાક્ષ પહેરતા હતા. મેં પૂછ્યું કે તમે આ રુદ્રાક્ષ પહેરો પણ તમે આ ઢાંકી હું લેવા રાખો? એ કે અમારા જ વિરોધ કરે છે એટલે એ કે ઢાંકી રાખવા પડે. મેં તો વિરોધ કરવા જો ને પહેરો ને લહેર. સારા સારા માણસો રુદ્રાક્ષ પહેરવા લાગ્યા છે કારણ કે રુદ્રાક્ષ એ ઔષધિ છે. શરીરને ખોટી ગરમીને ખેંચી લે છે, માણસને માનસિક રીતે પ્રફુલ્લિત રાખે છે. માટે આહલાદિત અને આનંદને પુલકિત રહેવું હોય, પ્રસન્ન રહેવું હોય તો રુદ્રાક્ષ અવશ્ય પહેરો. બંને કથાઓને પૂર્ણ કરી હવે આપણે સતીના જીવન ચરિત્રની કથાનો પ્રારંભ કરીએ. ગઈકાલે આપણે મા ભવાની જગદંબાનું પ્રાગટ્ય કર્યું, સતી મહોત્સવ ઉજવ્યો. સતીનો જન્મ પ્રદેશ નગરમાં થયો.
અને ત્યાર પછી સતીના જીવન ચરિત્રની કથા કહી છે. પણ જે કોઈ સતીના જીવન ચરિત્રની કથા સાંભળે છે તેમનું અને તેમના પરિવારનું મંગલ થાય છે. માટે 2 મિનિટ કે લીએ મંગલ ભવન અમંગલ હારી ઉમા સહિત જેહી જપત પુરારી. આ ચોપાઈ બોલવાથી માણસનું મંગલ થાય. માટે ઘરની બહાર નીકળો, સવારમાં જાગો, રાત્રે સુવો, દુકાન ખોલો, ફેક્ટરી ખોલો, ઓફિસ ખોલો, 2 વ્હીલર સ્ટાર્ટ કરો, 4 વ્હીલર સ્ટાર્ટ કરો, એટલું બોલો. શું બોલવાનું? મંગલ ભવન અમંગલ હારી ઉમા સહિત જેહી જપત પુરારી. ઉમા સાથે પુરારી મહાદેવ કોને ભજે છે? તો કે ભગવાન રામ. ઉમા અને મહાદેવ જેનું ભજન કરે એવા ભગવાન રામ, તમે અમારું મંગલ કરો. આવો ભાવ આ